અહીંયા મેં ટ્રેડ લીધો, અહીંયા સ્ટોપ લોસ હતું ને અહીંયા મેં ટાર્ગેટ બુક કરી નાખ્યો. અહીંયા રેઝિસ્ટન્સ છે એટલે મેં અહીંયા ટાર્ગેટ બુક કરી નાખ્યો. બાકી અગર હું ન્યૂ ટ્રેડર હોત ને તો અહીંયા મારો ટાર્ગેટ બુક કર્યો હોત, જે થાત જ નહીં, લોસમાં થાત. પણ હવે મને એક્સપિરિયન્સ છે એટલે મને ખબર પડી ગઈ કે અહીંયા રેઝિસ્ટન્સ છે એટલે માર્કેટ અહીંયાથી સીધું ઉપર નહીં જાય. અહીંયાથી પહેલાં કાં તો અહીંયા સપોર્ટ લેશે, સ્ટોપ લોસ હિટ કરશે મારું, પછી આમ થશે, પછી અહીંયા જવું હશે તો જશે, બાકી નીચે જ જશે. એટલે મેં અહીંયા પ્રોફિટ બુક કરી નાખ્યું 10 મિનિટમાં. અને બીજી વાત એ કે 1 આવરની કેન્ડલ જોઈએ તો 1 આવરની કેન્ડલ અહીંયાથી લઈને આટલી મોટી ક્લોઝ થાય તો નેક્સ્ટ કેન્ડલ રિવર્સલ જ થાય. આ મારો એક્સપિરિયન્સથી કીધું છે, એટલે જોયું છે મેં એક્સપિરિયન્સથી. અને અહીંયાથી સેલિંગ આવ્યું હતું પ્રેશર, એટલે આ તરત જ ઇમિડિયેટ પાછો અહીંયા નહીં જાય ઉપર, થોડુંક અહીંયા રેઝિસ્ટન્સ થશે અને ઉપર જવું હશે તો પાછું અહીંયા આવશે અને પાછું ઉપર જશે. અને જો ઉપર નહીં જ જવાનું હોય તો અહીંયાથી નીચે જ જવાનું છે. એટલે આ એક્સપિરિયન્સથી મેં અહીંયા ટ્રેડ બુક કરી નાખ્યું અહીંયા 1:1 બાકી અગર મારો એક્સપિરિયન્સ આટલો ન હોત તો મેં ટાર્ગેટ અહીંયા સુધી રાખ્યો હોત, જે મારો ક્યારેય હિટ જ ન થાત અને હું અત્યારે લોસમાં હોત. પણ એક્સપિરિયન્સથી મેં અહીંયા બુક કરી નાખ્યું અને ત્યાંથી જ માર્કેટ રિવર્સ થયું, કારણ કે વન સાઈડ મોમેન્ટમ બહુ ફાસ્ટ મળી ગયું અને ઉપર ઇમિડિયેટ રેઝિસ્ટન્સ હતું.